જીઆઈડીસીમાં ગાર્ડન સિટી રોડ પર આવેલ ડિવાઇન વિદ્યા નિકેતન શાળા પર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ગાર્ડન સિટી રોડ પર ડિવાઇન વિદ્યા નિકેતન શાળા આવેલ છે. આ શાળામાં આજ રોજ 12 કલાકે વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ એટલે આરટીઈ હેઠળ પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા શાળા પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વાલીઓના આક્ષેપ અનુસાર શાળા દ્વારા વિદ્યાર્થીઓને આરટીઈ હેઠળ પ્રવેશ તો આપી દેવામાં આવ્યો છે, પરંતુ શાળામાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી. વાલીઓ દ્વારા બાળકોને અન્ય સ્કૂલમાં ટ્રાન્સફર આપવાની માંગ કરવામાં આવી રહી છે. પરમાર ઇન્દ્રજીત શંકરભાઈ. શું પ્રોબ્લેમ થઈ રહ્યો છે? પ્રોબ્લેમમાં એવું છે, જિલ્લા પંચાયતમાં કાલે ગયા હતા. કાલે સાહેબ હા કબૂલ્યું છે ત્યાં ગાડી અહીંયા આવીને ફરી ગયા છે. અમારા ટ્રસ્ટીઓને પૂછીને અમે સ્કૂલ ચાલુ કરી. અમારે તો આ સ્કૂલમાં એડમિશન જોઈતું જ નથી, કંઈ બી થઈ જાય બરાબર. આ સ્કૂલમાં એડમિશન આપશે તો બી અમે છોકરાઓને તો નહીં જ મોકલીએ. કયું કારણ છે કે સ્કૂલમાં કોઈ સુવિધા જ નથી, કારણ કે બોર્ડ બી આજે લગાવવામાં આવ્યું છે. જુઠ્ઠું બી બોલે છે સર, એકદમ બિલકુલ જુઠ્ઠું બોલે. કાલે જિલ્લા પંચાયતમાં બોલ્યા કે અમે લખાણ આપશું, કેવું કે અમે સ્કૂલને લોક કરી દઈએ છીએ. લખાણમાં આપવા કીધું તો કે કાલે અમે આપી દઈશું. આજે ફરી ગયા છે કે અમે સ્કૂલ ચાલુ કરી. દર વખતે આવું કરે છે અને પાછા એવું કે હું પોલીસવાળાને બોલાવી લઉં, બોલાવે અમને ધમકી આપે છે. પગાર કરવું હોય તો 5 તારીખનું કરી લાગી. અમે નહીં કરી શકતા કશું. કઈ સ્કૂલ છે? સ્કૂલ અગસ્તી છે. એમાં બે સ્કૂલ ચલાવે છે આ લોકો. ડિવાઇન નું નામ છે. ડિવાઇન નામ કોઈને ખબર છે? કોઈને પૂછી લેવું કે ડિવાઇન સ્કૂલ કઈ આવી છે, કોઈ બતાવી દે તો સાચી વાત છે. એક હાથમાં બોર્ડ લગાવ્યું ને અત્યારે કાલે સવારે બોર્ડ લગાવ્યું છે આજે. ચૌહાણ. શું પ્રોબ્લેમ થયો? મારે પ્રોબ્લેમ આરટીના એડમિશનના લીધે પ્રોબ્લેમ. ડિવાઇનમાં મારું આ એડમિશન આપ્યું નહોતું મારી છોકરીને, એ બાબતે હતું. તો તારીખ 16/5 ફોર્મ લીધું હતું અહીંયા ડિવાઇન સ્કૂલમાં આચાર્યએ. ત્યાર પછીનું અમે લોકોએ કીધું, કહેવામાં આવ્યું કે તમને લોકોને છે ને આ સ્કૂલ અમે ચાલુ કરવા નથી આ વર્ષે, કારણ કે બાંધકામ હજુ થયું નહીં, કન્સ્ટ્રક્શનનું કામ બાકી છે હજુ, બરાબર છે. તે બદલ અમને લોકોને તમારે સ્કૂલ બદલવી પડશે ત્યાં, બરાબર. તો તમને 10 તારીખે સ્કૂલ ચાલતી હોય તે પહેલાં તમને મેસેજ આવી જશે તમારી પર. તો અમારી પર કોઈ મેસેજ ના આવ્યો. તમે 5 તારીખે અહીંયા આવ્યો, 5-6 અહીંયા આવ્યો અમે લોકો જોવા માટે કે ચાલો અમે લોકો જોઈએ કે શું થાય છે અહીંયા, કઈ સ્કૂલ આવેલી છે. તે માટે આચાર્યને મળવા આવ્યો હતા. આચાર્ય હતા નહીં, મેડમ એડમિન હતા ત્યાં અહીંયા. તે મેડમ અમને લોકોને સાથે સ્કૂલના આચાર્ય સાથે વાત કરાવી. તો સ્કૂલે એવું કીધું કે તમારે ડિવાઇન સ્કૂલમાં એમાં લાગ્યું નહીં આરટીમાં, તમે ચોથા રાઉન્ડમાં જાઓ. તમે ચોથા રાઉન્ડમાં સાહેબ કઈ રીતે જઈએ? બીજા રાઉન્ડમાં લાગી ગયેલું તો ચોથા રાઉન્ડમાં કઈ રીતે ઓપન કરાવી અમે લોકોએ ઓનલાઈન અહીંયા આપણે શું કહેવાય લિંક એની, તો એમાં બતાવતું જ નથી કે ચોથા રાઉન્ડમાં બીજા રાઉન્ડમાં આવી ગયું તો ચોથા રાઉન્ડમાં લાગે આવે નહીં, ને નેટ પર સ્કૂલ જ નહીં બતાવતી આવી રહ્યો. પ્રોબ્લેમ એ છે ડિવાઇન સ્કૂલનો. અગસ્ટ પ્રોબ્લેમ ઉપર રહી જાય. એટલે અમે લોકો આવ્યા ને તો ભાઈ એ કરવા માંડ્યા ને પછી આરટીમાં અમે ડીઓ ઓફિસમાં ગયો. ડીઓ ઓફિસમાં સાહેબે મને એવું કીધું કે તમે મને ફોન કરાવડાવો, એ ફોન નંબર નથી આપતા. તો અમે લોકો સાહેબ અમે લોકો અહીંયા આવ્યા. તો પછી એ હતા આચાર્ય હતા કુલદીપ શર્મા કરીને. તે કુલદીપ શર્મા અત્યારે અમે લોકો વાત કરાવડાવી. તે ના એ ભાગી ગયા, અહીંયાથી ભાગતા હતા. તો મેં એમને કીધું કે તમે મકવાણા સાહેબ સાથે વાત કરી લો. તો મકવાણા સાહેબ સાથે વાત કરી હતી કે મેં કેવું છું એમને, મારા ટ્રસ્ટી સાથે વાત કરાવી લઉં છું આજે ને આજે. તો ટ્રસ્ટીનો ફોન ના આવ્યો, કંઈ ના આવ્યું. ત્યાર પછીનો ટ્રસ્ટીનો ફોન આવ્યો ત્યારે અમે લોકો ડીઓ ઓફિસમાં બધા ભેગા થયા. ડીઓ ઓફિસમાં ત્યાં રજૂઆત કર્યું અમે લોકો. ત્યારે સ્કૂલ ચાલુ કરવાના થયા એ લોકો. તો સ્કૂલ ચાલુ કરે તો સ્કૂલમાં કંઈ ક્લાસ નથી આપણે શું કે આપણે બેન્ચીસો નથી, આપણે સ્કૂલનો ગણવેશ નથી, એ લોકોનું કંઈ રમતગમતનું કોઈ એક્ટિવિટી સાધનો નહીં, બોર્ડનું બોર્ડ છે સ્કૂલમાં નહીં. આ લોકો આજે પેલું એ રાખ્યું કે આપણે સ્ટાફના માણસો બી નથી ત્યાં અંદર ભણાવે શું છોકરાઓને. તમારી શું માંગ છે? માંગ શું છે તમારી માંગ શું છે? માંગ અમારી એક જ છે કે અમારે ટ્રાન્સફર કરે આ સ્કૂલમાંથી છે જ નહીં, અભાવ છે. સાહેબે જાતે જ બોલેલું છે ત્યાં ડીઓ ઓફિસમાં કે અમે લોકો ટ્રાન્સફર કરી દઈશું, અમે લોકો બંધ કરી દઈશું. અમને લેટર બી આપેલો છે, લેટરનો ફોટો બી છે. આપણે 1 તારીખે આપેલો હતો એમને લેટર, જૂનની જિલ્લા પંચાયતમાં આપેલો ડીઓ ઓફિસમાં. Subscribe now and press the bell icon. Never miss an update.